આજે સાંજે ફરી એકવાર પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ, પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ આજના દિવસને માટે. પ્રભુએ જે અદ્ભુત એવી કૃપા આપણને સવારથી લઈને અત્યાર સુધી આપી એના માટે ખરેખર પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આવો આપણે પ્રભુના વચનમાં જતાં પહેલાં પ્રાર્થના કરીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર, અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી કૃપાથી દયાથી ભરજો, તમારા ઉપરના આશીર્વાદો આપજો. અમારા જીવનને પ્રભુ તમે આશીર્વાદિત કર્યું કે દિવસોમાં, અને પ્રભુ અત્યારે પણ અમે જીવનના પડકારો વિશે વાત કરીએ, વિશ્વાસી જીવન વિશે વાત કરીએ. અને હા પ્રભુ, અમે વિશ્વાસી જીવનમાં કેવી રીતે આગળ વધી શકીએ એના પર વાત કરીએ. ત્યારે પ્રભુ તમારી કૃપા, તમારી દયા અમારી સાથે હોય તમે થવા દેજો. તમારું વચન સમજવાને માટે અમને દરેકને પ્રભુ તમારી કૃપા આપજો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ, આમેન. પ્રભુના પવિત્ર વચનોમાંથી ગઈકાલે જે વાત આપણે પ્રભુના સેવક નહેમ્યાના જીવનમાં જોઈ હતી, અને એ તો શૈતાનની સાથે સમાધાન કરવાની વાત હતી કે શૈતાન કેવી રીતે એ સમાધાનની પ્રક્રિયામાં આપણી સાથે આવવાની કોશિશ કરતો હોય એવું લાગે છે અને પ્રભુના કામને વિક્ષેપ પાડવાનો પ્રયત્ન કરે છે. આજે જ વાતમાં થોડાક આગળ વધીએ છે. અને બીજી એક બહુ મહત્ત્વની બાબત જે શૈતાન તરફથી કરવામાં આવે છે, અને એ તો એ છે કે આપણું જે કામ છે એ કાર્યને, એ વિશ્વાસી જીવનની સેવાઓને, વિશ્વાસી જીવનમાં ચાલવાની વાતને શૈતાન બીજી એક પદ્ધતિમાં આપણને લગાવવા માંગે છે, આપણો સમય બરબાદ કરવા માંગે છે અને આપણને ખતમ કરવા માંગે છે. અને વાલાઓ, એ પદ્ધતિ તો છે એક વિવિધ પ્રકારના આરોપો એ આપણી પર મૂકવામાં આવે અને વિવિધ પ્રકારની અફવાઓ એ મૂકવામાં આવે. પ્રભુના વચનમાં આપણે ગઈકાલે વાંચેલું હતું, નહેમ્યા 6 અને 4 કલમ. તેઓએ મને એ 4 વખત કહેવડાવી મોકલ્યું અને મેં એ જ રીતે તેઓને ઉત્તર આપ્યો. અને 5મી કલમ કહે છે, ત્યારે 5મી વખતે સાનબાલાટે પોતાના ચાકરને એક ખુલ્લો પત્ર આપીને મારી પાસે મોકલ્યો. વલો, પરિસ્થિતિ એ છે કે નહેમ્યા જે કોટનું બાંધકામ કરી રહ્યો છે અને હવે એ કંઈ બાકોરું રહ્યું નથી અને કોટનું કામ સંપૂર્ણ થવા આવ્યું છે, ફક્ત દરવાજા અને કમાળો ચડાવવાના બાકી છે. એ સમયે પ્રભુનું વચન કહે છે એ નહેમ્યાને, એની સાથેના લોકોને અને નહેમ્યાના કામને ધ્વસ્ત કરવાને માટે, ખતમ કરવાને માટે એક વિશેષ યોજના બનાવવામાં આવે છે. અને આ પ્રભુના વચનમાં લખવામાં આવ્યું, એક ખુલ્લો પત્ર એ મોકલવામાં આવે છે. બોલો, પ્રભુનું વચન કહે છે કે ખુલ્લો પત્ર મોકલીને આ શું કરવા માંગે છે? બોલો, પ્રભુનું વચન તમને ને મને કહે છે કે જ્યારે તું કામ કરે, જ્યારે તું સેવા કરે, જ્યારે તું પ્રભુનો વધસ્તંભ લઈને ચાલે, એ સમયે તારા પર ખોટા આરોપો, અફવાઓ કરવામાં આવશે, ખોટા આરોપો મૂકવામાં આવશે ને અફવાઓ ફેલાવવામાં આવશે. પરંતુ પ્રભુનું વચન તમને ને મને આજે જે શીખવવા માંગે છે એ જગતની વાતો પર ધ્યાન નથી આપવાનું. વલો, પ્રભુના વચનમાં લખવામાં આવ્યું કે બધી જ પરિસ્થિતિમાં પ્રભુનું વચન કહે છે કે તે આપણી સાથે છે. એ વાતને આપણે કદી પણ ભૂલવાની નથી. વિચાર કરીએ પહેલાં કે અફવા એટલે શું? અફવાને અંગ્રેજીમાં આપણે રૂમર કહીએ છીએ. એનું વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ. અ કરન્ટલી સર્ક્યુલેટિંગ સ્ટોરી ઓર રિપોર્ટ ઓફ અનસર્ટન ઓર ડાઉટફુલ ટ્રુથ. એવી વાત કે વાર્તા કે અહેવાલ કે જે સત્ય છે તેમ સાબિત ન થયેલ હોય અને ચકાસેલું ન હોય તેને અફવા કહેવાય. એવું સત્ય કે જે સાબિત નથી થયેલું અને ચકાસેલું નથી, એનો કોઈ આધારભૂત પુરાવાઓ નથી, અને છતાં પણ એક જગ્યાએથી બીજી જગ્યા પર એને કહેવામાં આવે છે. જ્યારે પણ તમારી વિરુદ્ધમાં અફવાઓ ફેલાવવામાં આવે તો 5 બાબતો આપણે વિચારવાની જરૂરિયાત છે કે જ્યારે આપણી વિરુદ્ધમાં કોઈ વાત કરે, કોઈ નિંદા કરે અથવા તો અફવાઓ ફેલાવે, જ્યારે જે અફવા ફેલાવનાર વ્યક્તિ છે એ પોતે જીવનમાં અનિશ્ચિતતા અનુભવે છે, તેને ખબર નથી કે આગળ શું કરવાનું છે. બીજી બાબત
જ્યારે પોતે ચિંતામાં છે અને એને કેવું શું થશે એની ખબર નથી, અને તે પોતાના ભવિષ્યને લઈને, પોતાના વર્તમાનને લઈને ચિંતામાં છે. ત્રીજી બાબત, તે પોતે એવો માનસિક સ્થિતિમાં છે કે તે વારંવાર ખોટી માહિતીઓ પર વિશ્વાસ કરે છે. ચોથી બાબત, પોતાના વ્યક્તિત્વને તે ઉભારવા માંગે છે, વધુ મોટું કરવા માંગે છે, અને બીજાના વ્યક્તિત્વને તે ખતમ કરવા માંગે છે. સાથે સમાજના લોકોના અને મંડળીના હિતને તે ખતમ કરી નાખવાને માટે એક શૈતાન તરફથી મૂકેલી એના મગજની વાતનો ઉપયોગ કરીને તે અફવા ફેલાવે છે. આ 5 બાબતો આપણે જે અફવા ફેલાવનાર, નિંદા કરનાર ને આરોપ મૂકનાર એ વ્યક્તિ વિશે વિચારવાની જરૂર છે. સાનબાલાત નામના વ્યક્તિએ નહેમ્યાને તોડી પાડવાને માટે જેટલા પ્રયત્નો થાય એ બધા જ કર્યા, અને બધા જ પ્રયત્નો કર્યા પછી પ્રભુનું વચન કહે છે, હવે સાનબાલાત એક નવી પદ્ધતિનો ઉપયોગ કરે છે, અને નવી પદ્ધતિ તો એ પ્રમાણે છે કે તે એક ખુલ્લો પત્ર લખે છે. અત્યાર સુધીના 4 પત્રો લખવામાં આવ્યા ત્યારે શબ્દ નથી લખવામાં આવ્યો, 4 વખત કહેવડાવવામાં આવ્યું ત્યારે આ શબ્દ નથી લખવામાં આવ્યો, પણ અત્યારે લખવામાં આવે છે એક ખુલ્લો પત્ર મોકલવામાં આવે છે. કેમ આ ખુલ્લો પત્ર મોકલવામાં આવે છે? સીધી ફેસ ટુ ફેસ વાત કરી, મોળામોળ વાત કરી, પણ કંઈ વળ્યું નથી. નહેમ્યા ડગ્યો નથી, કામ ચાલુ રાખ્યું છે, આવવા તૈયાર નથી. લોભ, લાલચ, કસામાં નહેમ્યા પડવા માંગતો નથી. અને ત્યારે પ્રભુનું વચન કહેશે એ 5મી કલમમાં, ખુલ્લો પત્ર આપીને મારી પાસે મોકલ્યો કે જેથી બધા જાણે. અને વાલા, પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે નહેમ્યા પર એક વિચિત્ર પ્રકારનો આરોપ ત્યાં મૂકવામાં 6ઠી કલમમાં. તેમાં એવું લખેલું હતું કે પ્રજાઓમાં એવી અફવા ચાલે છે ને ગામશું પણ કહે છે કે તું યહૂદીઓ સાથે મળીને દંગો કરવાનો મંસૂબો કરે છે, અને એ જ હેતુથી તું કોટ બાંધે છે, અને તું તેઓનો રાજા થવા ઈચ્છે છે, એવી અફવા ચાલે છે. વાલો, પ્રભુના વચનમાં જ્યારે આ વાંચીએ છે ને તો આપણને ઘણા બધા લોકો યાદ આવે છે કે જેઓ આપણી આસપાસ હોય, અને આવી પ્રકારની અફવાઓ આપણા કાનમાં આવીને કહેતા હોય કે ફલાણો એ આવું વાત કરે છે, એણે આ અફવા ફેલાવી છે, એણે આ વાત કરી છે, એની આ રજૂઆત છે, આવું લોકોના ત્યાં જઈને કહે છે. વાલાઓ, પ્રભુનું વચન કહે છે એ દુશ્મનોની, એ શૈતાની લોકોની ઈચ્છા છે કે નહેમ્યા વિશે ખોટી બાબતો થાય, ખોટી ચર્ચાઓ થાય, અને નકારાત્મકતાઓ એ નહેમ્યા વિશે જાહેર કરવામાં આવે. વલો, પ્રભુનું વચન કહે છે આ અફવાઓના બજારે નહેમ્યાને પોતાના કામમાં વિક્ષેપ પાડવાનો પ્રયત્ન કર્યો હશે. તમે વિચાર કરો કે 4થા અધ્યાયની 10મી કલમમાં પણ આ પ્રમાણે લખવામાં આવેલું કે ત્યાં લખ્યું છે, નહેમ્યા 4 અને 10, યહૂદિયાના લોકોએ કહ્યું કે હલકારીઓ થાકી ગયા છે અને કચરો તો હજુ બહુ છે, માટે અમે કોટ બાંધી શકતા નથી. અને પછી લખ્યું છે, અમારા શત્રુઓએ એમ કહ્યું, અમે તેઓના પર ધસારો કરીને અમે તેઓને મારી નાખીશું અને કામ અટકાવીશું, ત્યાં સુધી તેઓ જાણશે નહીં, તેમ દેખશે પણ નહીં. 12મી કલમમાં કહે છે, તેઓની પડોશમાં જે યહૂદીઓ રહેતા હતા તેઓ પણ અમારી પાસે આવીને વારંવાર કહેતા હતા કે તેઓ સગડે ઠેકાણેથી આપણી વિરુદ્ધ એકઠા થાય છે. વલા, બધી વાતમાં આપણને એક બાબત જોવા મળે છે કે વારંવાર એ નહેમ્યા ને પ્રભુના લોકો જે કોટ બાંધી રહ્યા છે એમને તોડી પાડવાને માટે વિવિધ પ્રકારની અફવાઓ, કોઈક મારી નાખશે, ખતમ કરી નાખશે, લોકો ભેગા થયા છે, ઘણું બધું એ કહેવામાં આવે છે. વાલાઓ, પ્રભુનું વચન કહે છે અહીંયા એવા માણસો પણ છે કે જે આજના સમયમાં આપણી પાસે પણ છે કે જેઓ કોન્ફિડેન્શિયાલિટી નથી રાખી શકતા, વિશ્વસનીયતા એમની પાસે નથી કે જેના પર વિશ્વાસ કરીને આપણે વાતની રજૂઆત કરી શકીએ. તમે વાંચો નહેમ્યા 6ઠ્ઠો અધ્યાય અને તેની 17મી અને 18મી કલમમાં શું લખ્યું છે.
17મી કલમ, વળી તે સમય યહૂદિયાના અમીરો પર ઘણા પત્રો મોકલતા હતા, તેમજ ટોબિયાના પત્રો પણ તેમના પર આવતા હતા. કેટલા બધા લોકો જે યહૂદિયાના છે, પોતે યહૂદી છે, અને છતાં પણ તે લોકો એ સામેના પક્ષની સાથે વ્યવહારમાં છે. વાલો, પ્રભુના વચનમાં તમને બહુ મહત્વની બાબત આજે સમજવા મળે છે. ઘણી બધી વખત આપણે એવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈએ છીએ કે જે આપણા કહેવાતા લોકો એ કદાચ સામે હોય અને સામેની વાતો લઈને આપણી પાસે આવીને એ અફવાહોની વાત કરે. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું, ત્યાં શું લખ્યું છે? 18મી કલમ, યહૂદિયામાં ઘણાએ તેની આગળ સોગન ખાધેલા હતા, કેમ કે આરાહના પુત્ર સખાનિયાનો તે જમાય હતો, અને તેનો પુત્ર યહોહાનાન બેરેખ્યાના પુત્ર મશુલામની પુત્રી સાથે પરણ્યો હતો. તેઓ 19મી કલમ શું કહે છે? તેઓ મારી આગળ તેઓના સુકૃત્યો કહી બતાવતા હતા ને મારી કહેલી વાતો તેને કહી દેતા, અને ટોબિયા મને બીવડાવવા સારું પત્રો મોકલતો હતો. આ એક પત્રની વાત નથી, ઘણા બધા પત્રો, પત્રિકાઓ, નકારાત્મકતાઓ એ નહેમિયાની વિરુદ્ધમાં કરવામાં આવી. જેટલા પણ એમાં સગાવાલા થતા હતા, નહેમિયાની આસપાસમાં હતા, જે કુટુંબોમાં લગ્નો થયેલા, એ બધાનો ઉપયોગ કરવામાં બાઇબલમાં લખવામાં આવ્યો છે. 18મી કલમની અંદર નહેમિયા 6 ને 18માં આ પદ્ધતિમાં વાલાઓ જ્યારે તમારી વિરુદ્ધમાં ઘણી બધી બાબતો કરવામાં આવે, વાલો, પ્રભુનું વચન કહે છે લોકો શું કરશે? પ્રભુના વચનમાં લખવામાં તરેની ભૂંડી વાતો અસત્યતાથી કહેવામાં આવશે, ત્યારે તમને ધન્ય છે. હાલેલુયા. કારણ કે કોના લીધે કરવામાં આવશે? તમારા લીધે નહીં, મારા લીધે નહીં, આપણા લીધે નહીં, પણ આપણા પ્રભુના લીધે, જેની પાછળ એનો વધસ્તંભ ઉચકીને આપણે ચાલીએ છીએ, એ પ્રભુના લીધે આપણી સતાવણી કરવામાં આવશે, અફવાઓ કરવામાં આવશે, વિરુદ્ધમાં વાતો કરવામાં આવશે. અને એ સમયે એક બાબતની યાદ રાખવાની છે, આ લોકો વ્યક્તિત્વનું હનન કરવા માંગે છે, ખતમ કરવા માંગે છે, પણ વાલાઓ, કદી પણ તેઓ તમારી પાસેથી, મારી પાસેથી અનંત જીવનનો મુંગટ, તારણનો ટોપ લઈ શકવાના નથી. વાલો, પ્રભુનું વચન લખવામાં આવ્યું છે, 1 પિત્તર તેનો 2જો અધ્યાય અને તેની 23મી કલમમાં શું લખ્યું છે? તેમણે નિંદા સહન કરીને, સામી નિંદા કરી નહીં, દુઃખો સહન કરીને, ધમકી આપી નહીં, પણ અદલ અન્યાય કરનારને પોતાને સોંપી દીધા. વાલો, પ્રભુનું વચન કહે છે કે આ બધી પરિસ્થિતિઓ સર્જાય ત્યારે સામે કોઈ વળતો પ્રત્યુત્તર આપણે આજે જોવા માંગીએ છીએ. આરોપ થાય છે, પછી પ્રત્યારોપ થાય છે, અને અફવાઓ થાય છે. જ્યારે પણ આરોપ મૂકવામાં આવે ત્યારે પ્રત્યારોપ કરવાની જરૂરિયાત નથી. પ્રભુનું વચન કહે છે અદલ ન્યાય કરનારને, 1 પિત્તર 2 ને 23, અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધા. નહેમિયાની વિરુદ્ધ એ 6ઠો અધ્યાય અને 6ઠી કલમમાં એ અફવાની વાત કરવામાં આવી છે. વાલાઓ, પ્રભુનું વચન કહે છે, 7મી કલમ તમે વાંચો. પહેલાં 6ઠી કલમમાં લખ્યું છે કે તું દંગો કરવા માંગે છે એટલે કોટ બાંધે છે, તું રાજા થવા માંગે છે એવી અફવા ચાલે છે. અને 7મી કલમમાં કહે છે, નહેમિયા 6 અને 7, યહૂદિયામાં રાજા છે એવું તારા વિશે યરૂશાલેમમાં જાહેર કરવા માટે તે પ્રબોધકો નિમ્યા છે, અને હવે આ હકીકત રાજાને જાહેર કરવામાં આવશે, માટે હવે આવ અને આપણે ભેગા મળીને મસલત કરીએ. પ્રભુના સેવકને મસલત કરવાને માટે બોલાવવામાં આવે છે. અફવાઓનું બજાર ગરમ કરવામાં આવે છે. આજુબાજુથી નિંદાથી ને અફવાઓથી ને નકારાત્મકતાઓથી ઘેરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આપણે બેસીને મસલત કરીએ. અરે ભાઈ, તારી સાથે મસલત કેવી રીતે થાય? તારું આત્મિક જીવન, તારી નકારાત્મકતાઓ, તારી શેતાની બાબતો, પ્રભુના રાજ્યને તોડી પાડવાની વાતો, હું તારી સાથે કેવી રીતે હોઈ શકું? એ પ્રશ્ન વાલાઓ આપણે પૂછવાની જરૂર છે. પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે તમને ને મને કહે છે, શેતાન ગમે તે રીતે તમને ને મને, આપણને પોતાના પક્ષમાં લેવાના પ્રયત્નો કરશે. વાલાઓ, પ્રભુનું વચન કહે છે, 19મી કલમ ફરી એકવાર વાંચીએ, નહેમિયા 6 ને 19,
તેઓ મારી આગળ સુકૃત્યો કહી બતાવતા હતા અને મારી કહેલી વાતો તેમને કહી દેતા, અને ટોબિયા મને બીવડાવવા સારું પત્રો મોકલતો હતો. મતલબ કે એકાદ દિવસની વાત નથી, આ પત્રોનું યુદ્ધ ચાલુ છે. વલો આજના સમયમાં પણ આપણે જોઈએ છે સોશિયલ મીડિયા ઉપર કે પોસ્ટમાં ઘણી બધી વાતો આપણી પાસે આવતી હોય છે. ઘણી બધી વાતો પર વિચાર નથી કરતા આપણે, અને બસ એને ફોરવર્ડ કરી દઈએ છીએ. વિચાર કરજો, જ્યારે પણ સારી ખોટી કોઈ પણ પ્રકારની માહિતી તમારી પાસે આવે એને લઈને બેસો, પ્રાર્થના કરો અને પ્રભુને કહો કે પ્રભુ શું કરું. વિચાર કરો કે કદાચ કોઈકના માટે ખોટું લખવામાં આવ્યું છે, કંઈ વાંધો નહીં, પ્રાર્થના કરો કે પ્રભુ એ માણસને, એ વ્યક્તિને, સેવક હોય, સેવિકા હોય, લેમેન હોય કે ગમે તે હોય, એને પ્રભુ આત્મિક રીતે કૃપા આપે, એને પ્રભુ પોતાના રાજ્યમાં પાછો લે, પસ્તાવ કરે અને પ્રભુના રાજ્યનો ભાગ બને. વાલાઓ, કેટલી વાર આપણે આવું કર્યું, કેટલી વાર એ નકારાત્મકતાઓને વધુ નકારાત્મક બનાવવાને માટે આપણે આગળ મોકલતા રહ્યા છે. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે, વાલાઓ, તમારા માટે જ્યારે એ બાબતો કહેવામાં આવે, એ નિંદાઓ કરવામાં આવે અને સહન કરી ન શકાય એવું લાગે, ત્યારે પ્રભુનું વચન યશાયા 35 અને તેની 3જી કલમથી આગળ કહે છે. યશાયા 35:3-4, ઢીલા હાથોને દ્રઢ કરો. તમારું કામ બહુ સરસ છે, તમે કામ કરી રહ્યા છો, વિશ્વાસી જીવન જીવી રહ્યા છો, બધું જબરજસ્ત છે. શૈતાનની વાતોથી હાથોને ઢીલા પડવા દેતા નહીં. ઢીલા હાથોને દ્રઢ કરો. યશાયા 35:3, અને લથડતા ઘૂંટણોને સ્થિર કરો. જેઓ સ્વભાવે ઉતાવળા છે તેઓને કહો, દ્રઢ થાવ, બીસો નહીં. જુઓ, તમારા ઈશ્વર વેર લેવાશે. ઈશ્વર તમને યોગ્ય બદલો આપશે ને તે પોતે આવીને તમને તારશે. વાલાઓ, પ્રભુના વચનમાં બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે, આવું બધું થશે, પણ એ બધા સમયોમાં પ્રભુનું વચન કહે છે, એ લખવામાં આવે, બોલવામાં આવે, મોકલવામાં આવે, તમારા હાથમાં જે કામ પકડેલું છે એને છોડતા નહીં. ઘૂંટણો લથડે નહીં, હાથો ઢીલા પડે નહીં, પણ શું કરજો? દ્રઢ થજો, બીતા નહીં. વાલો, પ્રભુનું વચન કહે છે, ઘણા બધા લોકો આવી અફવાઓ ફેલાવશે. અહીંયા પણ નહેમિયાના માટે લખવામાં આવ્યું કે આવી બધી અફવા ચાલે છે, આય તું મારી જોડે બેસ ને આપણે મસલત કરીએ. વાલાઓ, પ્રભુનું વચન કહે છે, એ શૈતાન આવી નકારાત્મકતાઓ લાવીને તમને કહેશે કે હું તારું ભલું ઈચ્છું છું. વાલાઓ, તમારા પ્રભુ વગર આ પૃથ્વી પરનો કોઈ પણ માણસ તમારું ભલું ઈચ્છી શકતો નથી. દરેકને પોતાની પાસે કંઈક ને કંઈક એજન્ડા હોય છે. બોલો, પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે, ભવિષ્યની ચિંતા થતી હોય તો પ્રભુની આજ્ઞાઓ છે ને એને પાળવાની કોશિશ કરીએ, પ્રભુની પાછળ ચાલવાની કોશિશ કરીએ, પ્રાર્થના કરવાનું અને બાઇબલ વાંચવાનું પડતું ન મૂકીએ. બોલો, પ્રભુનું વચન કહે છે કે ખોટી પ્રબોધવાણીઓ માટેની પણ એક આરોપ મૂકવામાં આવે. તમે વાંચો, એ ત્યાં લખવામાં આવ્યું છે. ત્યાં લખવામાં આવ્યું છે 10મી કલમથી આગળ આપણે વાંચીએ, 9મી કલમ આપણે વાંચીએ. અમે છેક ના હિંમત થઈને તે કામ છોડી દઈએ, પછી તે થાય જ નહીં, એ હેતુથી તેઓ અમને બીવડાવતા હતા. અને પછી લખવામાં આવ્યું 11મી કલમમાં, ત્યાં લખ્યું છે, મેં કહ્યું કે શું મારા જેવા માણસે નાસી જવું જોઈએ અને પોતાનો જીવ બચાવવા સારું કોણ મંદિરમાં ભરાઈ જાય? હું અંદર નહીં જાઉં. 12મી કલમ, મેં ખ્યાલ કર્યો કે દેવે તેને મોકલ્યો નહોતો, તેણે એ પ્રબોધ મારી વિરુદ્ધ કર્યો હતો, કેમ કે ટોબિયાએ તથા સાનબાલાટે તેને લાંચ આપીને રાખ્યો હતો. હું બી જાઉં ને એ પ્રમાણે પાપ કરું, જેથી મારી નિંદા અને અપકીર્તિ કરવાનું નિમિત્ત તેઓને મળે. અને પ્રભુનું વચન કહે છે, આ બધી જ બાબતો એ નહેમિયાની સાથે થાય છે. એની વિરુદ્ધમાં ખોટી પ્રબોધવાણી કરવામાં આવે છે, લોકોને ખરીદવામાં આવે છે બોલવાને માટે, પણ એ બધી જ પરિસ્થિતિમાં પ્રભુનું વચન કહે છે, નહેમિયાએ શું કર્યું? બહુ મોટો પ્રશ્ન છે. જ્યારે મસલતને માટે બોલાવે છે, નહેમિયા ના પાડે છે. જ્યારે બોલાવે છે કે આપણે આવું કરીએ તેવું કરીએ, નહેમિયા ના પાડે છે. અને પ્રભુના વચનમાં લખવામાં આવ્યું 14મી કલમમાં, નહેમિયાએ જે કર્યું તે, હે મારા દેવ, ટોબિયાનું
ને સાનબાલાટનું ને તેઓના પ્રબોધકો, સોરી શું લખ્યું છે, મારા દેવ ટોબિયાનું ને સાનબાલાટનું તેઓના આ કૃત્યો પ્રમાણે સ્મરણ કરજે, ને નોવાધ્યા પ્રબોધિકા અને બાકીના પ્રબોધકો જેઓ મને ડરાવવા ઈચ્છતા હતા તેઓનું પણ સ્મરણ કરજે. વાલો, પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે, આ નહેમ્યા પ્રભુનો સેવક આ બધી પરિસ્થિતિમાં એક બાબત કદી ભૂલ્યો નથી, અને તો એ છે પ્રાર્થના કરવાનો. જ્યારે એણે સાંભળ્યું કે પ્રભુના લોક જે જગ્યા પર રહે છે યરુશાલેમનો કોટ તોડી નાખવામાં આવ્યો છે, ત્યારે પ્રભુનું વચન કહે છે, તમે વાંચો નહેમ્યા 1 અધ્યાય ને તેની 4 કલમ. જ્યારે ખબર મેં સાંભળી ત્યારે હું બેસીને રડ્યો ને કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો. નહેમ્યા 1 અને 4. અને આકાશના દેવની આગળ મેં ઉપવાસ સાથે પ્રાર્થના કરી. વાલાઓ, આવી જ્યારે પરિસ્થિતિઓ થઈ તે સામે કંઈ લખવા ના બેઠો, સામે કોઈ આરોપો ન કર્યા, સામે કંઈ બીજી બાબતો ન કરી, પણ પ્રભુનું વચન અહીંયા 6 અને 14મી કલમમાં પણ કહે છે તે એના પ્રભુને પ્રાર્થના કરે છે. વાલાઓ, ઘણી બધી વખત આપણે જીવનમાં હારી જઈએ છીએ, કારણ કે પ્રભુનું વચન 1 Peter 5 અને 8માં કહે છે, સાવચેત થાવ ને જાગતા રહો, કેમ કે તમારો વેરી શેતાન ગાજનાર સિંહની પેઠે જે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. વાલો, 2 કોરિન્થી 11 અધ્યાય 13મી કલમમાં પાઉલ પ્રેરિત કહે છે, 2 કોરિન્થી 11 ને 13, કેમ કે એવા માણસો, જૂઠા પ્રેરિતો, કપટથી કામ કરનારા, ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા છે, અને એમાં કંઈ આશ્ચર્ય નથી, કેમ કે શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે. તેથી જો તેના સેવકો પણ ન્યાયપણાના સેવકોનો વેશ લે તો તે કોઈ મોટી વાત નથી. તેઓના કામ પ્રમાણે તેઓનો અંત થશે. વાલો, પ્રભુનું વચન કહે છે, આજે આરોપો દ્વારા, અફવાઓ દ્વારા શેતાન તમારા કાર્યને, જે પ્રભુનું કાર્ય તમારા દ્વારા થાય છે, એને બંધ કરાવવાની કોશિશ કરે છે. નિરાશામાં નાખી દેવું, હતાશામાં નાખી દેવું, લોકો મારા માટે ખરાબ વિચારશે એ વિચાર આવવો, એ શેતાનની ચાલ છે. નિષ્ફળતા આપણા જીવનોમાં, આપણા માર્ગમાં મૂકશે કે જેથી આપણે રસ્તો બદલી નાખીએ. આપણું ધ્યાન ભટકાવવા માટે પ્રયત્નો કરશે જેથી આપણે આપણા વધસ્તંભ પર ફોકસ ના કરી શકીએ. વાલાઓ, પ્રભુનું વચન કહે છે, જે વધસ્તંભ તમે એને ઉચકેલો છે એ વધસ્તંભ આપણે પ્રભુના લીધે ઉચકીને ચાલીએ છીએ. કારણ કે તમારા ને મારા પ્રભુએ એક કાલ્વરી પર બલિદાન આપેલું, એને પણ સંઘર્ષો થયા, એને પણ ઘર્ષણો થયા, એને પણ મારી નાખવામાં આવ્યો. તો તમારી ને મારી વિરુદ્ધ જો આ થાય તો ક્યાં મોટી વાત છે. વાલાઓ, અંગ્રેજીમાં એક કહેવત છે કે રેડી ફોર વર્સ્ટ. ખરાબમાં ખરાબ પરિસ્થિતિને માટે તૈયાર રહીએ. અત્યારે તો જે થઈ રહ્યું છે કશું નથી. આવનાર દિવસોમાં આનાથી વધારે સતાવણી થવાની છે, આનાથી વધારે પ્રશ્નો થવાના છે, અને એટલાને માટે પ્રભુ તમને ને મને આ ભાવોથી, આરોપોથી, પ્રત્યારોપોથી તૈયાર કરી રહ્યા છે. કેવી રીતે સામનો કરીશું? નહેમ્યા 4 અધ્યાય ને 4 કલમમાં પ્રભુનો સેવક એ પોતાનો મનનો બળાપો એ પ્રાર્થનામાં કાઢે છે. નહેમ્યા 4 ને 4, હે અમારા દેવ સાંભળ, અમારો તિરસ્કાર કરવામાં આવે છે, તેઓ અમારી નિંદા કરે છે, અને તેઓ તેમને શું બદલો આપે? તેઓ બંદીવાસમાં જાઓ અને તેમના ઘરબાર લૂંટાઈ જાઓ. કેટલો કંટાળ્યો હશે આ નહેમ્યા, એની પ્રાર્થના આવી થાય છે. 9મી કલમમાં લખે છે, પણ અમે અમારા દેવની પ્રાર્થના કરી અને રાત દિવસ તેઓની તપાસ રાખવાને માટે ચોકીદારો મૂક્યા, પ્રાર્થનાય કરી, અને પૃથ્વી પરનું જે કામ છે એ કરવાને માટે પોતાની બુદ્ધિ, ઈશ્વરનું ડહાપણનો ઉપયોગ કરીને એ ચોકીદારો પણ મૂક્યા. ભાલાઓ, ઘણી બધી વાર આપણે આ પૃથ્વીના જીવનમાં વિશ્વાસી જીવન જીવતા ઘણી બધી વાર પ્રભુ પર વિશ્વાસ કરવાનું અને પ્રભુના ડહાપણનો, પ્રભુની બુદ્ધિ જે આપેલી છે, પવિત્ર આત્માનો સ્પર્શ છે, એનો ઉપયોગ કરવાનો ભૂલી જઈએ છીએ. વાલાઓ,
પ્રભુનું વચન કહે છે આ બધા જ સમમ એક જ બાબત કરવાની. જ્યારે અફવા ફેલાવવામાં આવે, તમારી વિરુદ્ધમાં કંઈક થાય, કોઈ પણ બાબતો આવે, ચિંતા નહીં કરવાની. પ્રભુ પર અઢેલવાનું, પ્રભુ પર આધારિત થવાનું, પ્રભુને પ્રાધાન્ય આપવાનું. કારણ કે તમારો ને મારો પ્રભુ બહુ મહાન પ્રભુ છે. એ પ્રભુને ખબર છે કે મારો દીકરો, મારી દીકરી એ કેટલી હદ સુધી આ પરીક્ષણોને, આ પ્રલોભનોને, આ ભાવને, આ નકારાત્મકતાઓને, આ નિંદાઓને સહન કરી શકે છે. એટલાને માટે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું, તમે સહન કરી શકો એટલું જ પરીક્ષણ તમને આપવામાં આવે છે. વાલો, વિચાર કરીએ, પ્રભુ તમારી ને મારી સાથે છે. પ્રભુનું વચન કહે છે પ્રભુ તમને ને મને છોડી દેનાર નથી. અને એટલાને માટે આજે વિચાર કરીએ પ્રભુના બાળકો તરીકે, પ્રભુના લોકો તરીકે, કે એ પ્રભુની આગળ આવીએ, એ પ્રભુને માન મહિમાને ગૌરવ આપીએ. અને પ્રભુનું વચન કહે છે, જે ગઈકાલે પણ આપણે વાત કરી હતી, જે કોઈ પણ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા માંગે છે તેઓની સતાવણી થશે જ. વિચાર કરીએ કે આપણો પ્રભુ જે મહાન પ્રભુ છે, આપણો પ્રભુ જે અદ્ભુત દેવ છે, અને એ દેવ આપણને કદી પણ મૂકી દેનાર નથી. ગમે તેવા આરોપો આવે, લોકો આપણા માટે શું વિચારશે વિચારીએ નહીં, પણ એ બાબત પર વિચાર કરીએ, મારા પ્રભુની નજરમાં હું કેટલો ચોખ્ખો છું, હું કેટલી ચોખ્ખી છું. મારા પ્રભુની નજરમાં હું ન્યાયી છું કે નહીં, એ વિચાર કરીએ. અને વિચાર આપણને ખરેખર સામર્થ્ય આપશે, કારણ કે પ્રભુ આપણા હૃદયોને, આપણા મનોને જાણે છે. પ્રભુનું વચન કહે છે કે દાઉદને બાહ્ય રીતે દરેકે નકાર્યો, પણ યહોવા એના હૃદય તરફ જોઈને એનો સ્વીકાર કરે છે, એને રાજા બનાવે છે. આજે પ્રભુ તમારા ને મારા જીવનને માટે પણ એવી જ બાબતો કરવા માંગે છે. આરોપોથી, અફવાઓથી, નકારાત્મકતાઓથી ને નિંદાઓથી હારી ના જતા, પણ પ્રભુનું વચન કહે છે આપણે તેમાં બળ પકડીએ. તું બળવાન થા, તું હિંમતવાન થા, કારણ કે તમે ને હું જે જગતમાં રહીએ છીએ એ જગતને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે જીત્યું છે. એ સંકટો કાયમ માટે નથી, થોડાક સમયને માટે છે, કારણ કે પ્રભુ એની કૃપા એ તમારા મારા જીવનને માટે આપી દીધી છે. આવા પ્રાર્થના કરીએ, આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા, પ્રભુ પરમેશ્વર, અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, તમારી અદ્ભુત કૃપામાં આજનું વચન અમારી મધ્ય આવ્યું. એ વચન દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે. બહુ જ આભાર માનીએ છીએ. અમે દરેક પ્રભુ તમારા આત્મ સ્વપાતા અમારી પ્રાર્થના વાલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પરમેશ્વર પિતાની સંગત આપણા સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.